નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પોલીસની લીકર પોલીસી હાલોલથી 39 લાખનો દારૂ પકડી ગુનો આસોજમાં નોંધ્યો। પોલીસની કેબ દારૂ ભરેલ કન્ટેનર પકડી જરોદ પોલીસે 300 પેટી બુટલેગરોને કારમાં ભરી આપી। પોલીસની કરતૂતનો વિડીયો રિક્ષામાંથી ઉતારી વાયરલ કરાયો। જિલ્લા પોલીસ વડાએ તપાસ સોંપી। જરોદ પોલીસે 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી 5 લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે, જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર જાગી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। ખરેખર દારૂનું કન્ટેનર હાલોલ ટોલ નાકા પરથી ઝડપાયું હતું, છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે। સંકલા રબારી ડ્રાઈવર માર્યો હોવાનો કરજણ પોલીસ મથકે ઝડપાયેલા 1.75 કરોડના દારૂના મામલામાં 15 લાખના તોડકના પોલીસ કર્મી ઝડપાયો, જેની તપાસ હજુ ચાલે છે। એવા સમયે જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારુતિ બ્રેઝા, મહિન્દ્રા XUV 500 અને સ્વિફ્ટમાં ગોઠવાયા હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે। બાદમાં કન્ટેનરને જરોદ પોલીસ મથકે લઈ જઈ પ્લાસ્ટિકની 180 મિલીની દારૂ ભરેલી 751 પેટી કિંમત 39.65 લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધ્યો છે।